મરુમક્ષિકાનું વૈજ્ઞાનિક નામ શું છે? તો ફ્લેબોટોમસ આર્જેન્ટિસ વૈજ્ઞાનિક નામ છે મરુમક્ષિકાનું. મરુમક્ષિકાને ઉડવાની મર્યાદા કેટલી હોય છે? તો 100 થી 200 મીટર જેટલી મરુમક્ષિકાને ઉડવાની મર્યાદા હોય છે. મરુમક્ષિકાનું આયુષ્ય લગભગ કેટલું હોય છે? તો મરુમક્ષિકાનું આયુષ્ય લગભગ 2 અઠવાડિયાનું હોય છે. મરુમક્ષિકાનું આયુષ્ય લગભગ કેટલું હોય છે? તો 2 અઠવાડિયાનું હોય છે. ત્યારબાદ કાલા આંજાર રોગ શાનાથી થાય છે? તો મરુમક્ષિકા કરડવાથી થાય છે. કાલા આંજાર શાનાથી થાય છે? તો મરુમક્ષિકા કરડવાથી થાય છે. ત્યારબાદ કાલા આંજારનું બીજું નામ શું છે? તો કાલા આંજારનું બીજું નામ છે લીશમાનિયાસિસ. કાલા આંજારનું બીજું નામ છે લીશમાનિયાસિસ. ત્યારબાદ કાલા આંજારને શાનાથી થાય છે? તો કાલા આંજાર સેન્ડફ્લાય કરડવાથી થાય છે. જેમ કે મરુમક્ષિકા કરડવાથી થાય છે. કાલા આંજારનો ઇન્ક્યુબેશન પિરિયડ તો 1 થી 4 માસ સુધીનો અથવા 10 દિવસથી 2 વર્ષ સુધીનો હોઈ શકે છે. ત્યારબાદ કાલા આંજારમાં આપવામાં આવતી દવા તો સંયુક્ત રેજીમ દવાઓ આપવામાં આવે છે, જેમાં દાખલા તરીકે મેલાફોર્સિન કેપ્સ્યુલ પ્લસ પેરામોમાસિન ઇન્જેક્શન એટલે કે સ્નાયુમાં આપવામાં આવે છે, એટલે કે આયમ આપવામાં આવે છે. ત્યારબાદ એમ્ફોટેન્સિન બી પ્રવાહી પણ જોડે જોડે આપવામાં આવે છે.